કરીએ વધતી ઠંડીને લઈ કાર્ડિયાક અરેસ્ટના કેસીસ વધી રહ્યા છે, જેમાં 50 વર્ષથી વધુ ઉંમરના આધેડ કાર્ડિયાક અરેસ્ટનો ભોગ વધુ બની રહ્યા છે। તો આ કાર્ડિયાક અરેસ્ટના કિસ્સામાં 25% જેટલો વધારો નોંધાયો છે। જોઈએ તે અંગે એક વિશેષ અહેવાલ। ગુજરાતભરમાં હાલમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે, ત્યારે વધતી ઠંડીમાં કાર્ડિયાક એરેસ્ટના કિસ્સા પણ ઠંડીની જેમ વધી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં 108ની ટીમને છેલ્લા 3 મહિનામાં કાર્ડિયાક એરેસ્ટના કુલ 183 કોલ મળ્યા છે। તો વધતી ઠંડીને લઈને હૃદયરોગના કેસમાં પણ નોંધપાત્ર ઉછાળો આવ્યો છે અને આમાં માત્ર વૃદ્ધો જ નહીં, પરંતુ યુવાનોમાં હૃદયરોગના કેસ વધ્યા છે। લગભગ અત્યારે 6 થી 7 પેશન્ટો રોજના અમારા ફિઝિશિયન દ્વારા જોવામાં આવે છે, એમને સારવાર આપવામાં આવે છે। આ દર્દીઓ છે આજુબાજુના હોસ્પિટલ જેવી કે ખેબ્રહ્મા એસડીએચ હોસ્પિટલ, ઈડર એસડીએચ હોસ્પિટલ, શામળાજી હોસ્પિટલ, રાજસ્થાન છે, ડુંગરપુર છે, ત્યાંથી દર્દીઓ વધારે આવે છે। વધુ ઠંડીને કારણે રક્તવાહિનીઓ સાંકડી થઈ જાય છે, જેનાથી બ્લડ પ્રેશર વધે છે, લોહી ઘટ્ટ થવાની પ્રક્રિયા વધે છે, તેનાથી હૃદય પર દબાણ આવે છે। વધુ પડતા માનસિક તણાવને લઈને પણ કાર્ડિયાક એરેસ્ટની તકલીફ થતી હોવાનું પણ ડોક્ટરોનું માનવું છે। આ હાડ થીજવતી ઠંડીમાં છાતીમાં જરા પણ અસ્વસ્થતા લાગે કે ગભરામણ અનુભવાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવાનું જણાવી રહ્યા છે। ડબલ દેખાય કે એક આંખ એકદમ દેખાતું બંધ થઈ જાય, એફ એટલે ફેસ, મોઢું વાંકું થઈ જાય, જીભ વાંકી થઈ જાય, એ એટલે આમ, આમ એટલે હાથની કે પગની વીકનેસ, એસ એટલે સ્પીચ, આપણી જબાન કે જીભ લડખડાય, બોલવામાં થોથવાપણું આવે કે લોચો પડતો હોય એવું લાગે। આ બધા મુખ્ય લક્ષણો અને કોમન લક્ષણો છે સ્ટ્રોકના। શિયાળાની ઋતુ તંદુરસ્તી માટેની ઋતુ ગણાય છે, પરંતુ કડકડતી ઠંડીમાં વહેલી સવારે તંદુરસ્તી માટે નીકળવાનું કદાચ જીવનું જોખમ પણ બની શકે છે, જેને લઈને હાલમાં વધુ ઠંડીના દિવસોમાં વહેલી સવારે બહાર નીકળવાની ડોક્ટરો પણ ના પાડી રહ્યા છે। જોગનુ રૂપાલી, GSTV, સાબરકાંઠા।